આજે આપણે વાત કરવાના છીએ એક એવી અદ્ભુત અદ્વિતીય મેજિકલ શક્તિની કે જેનો ઘણા બધા લોકો બહુ જ ઓછો ઉપયોગ કરે છે અને જે લોકો એનો ઉપયોગ કરે છે એ પોતાનું જીવન બદલી નાખે છે, પોતાના જીવનની ગાથા બદલાઈ જાય છે। અને એ અદ્ભુત શક્તિ, એ અદ્વિતીય શક્તિ, એ મેજિકલ પાવર જો કોઈ હોય તો એ છે ગ્રેટિટ્યુડ, આભાર વ્યક્ત કરવાની તાકાત। આપણા બધાના જીવનમાં દુઃખ હોય છે, સમસ્યાઓ હોય છે, સંઘર્ષ હોય છે, ઘણીવાર પૈસાની તંગી હોય છે, સંબંધોમાં ખટાશ હોય છે, કડવાશ હોય છે, આપણું સ્વાસ્થ્ય સારું નથી હોતું અને કામમાં આપણું જે છે એ મન પણ સારું નથી હોતું, કામનું બહુ પ્રેશર રહેતું હોય છે। આવા સમયે પણ તમે જોયું હોય તો ઘણા બધા એવા લોકો છે કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ હસતે મોઢે બહાર નીકળી જાય છે અને એ ચુનૌતીઓનો સામનો કરી અને પોતાનું જીવન બદલી નાખતા હોય છે। તમે આવા લોકોને જોયા હશે। તો એવું કેમ? તો એની પાછળનું રીઝન જો કોઈ હોય તો એમની પાસે એક એવી વસ્તુ રહેલી છે, એક એવી ચીજ છે અને એ વસ્તુ, એ શક્તિ બીજી કોઈ નહીં, એ શક્તિ છે ગ્રેટિટ્યુડની, એટલે કે કૃતજ્ઞતાનો દ્રષ્ટિકોણ, આભાર વ્યક્ત કરવાનો દ્રષ્ટિકોણ। ગ્રેટિટ્યુડ શું છે અને ગ્રેટિટ્યુડ ખરેખર આટલું બધું તાકાતવાર કેમ છે, આટલું બધું પાવરફુલ કેમ છે? ગ્રેટિટ્યુડનો મતલબ છે આપણી પાસે જે કંઈ પણ છે એની આપણે કદર કરવી જોઈએ, આપણી પાસે જે છે એને આપણે જોવું જોઈએ, ઈશ્વરનો શુક્રિયા કરવો જોઈએ, લોકોનો શુક્રિયા કરવો જોઈએ અને જીવનનો પણ આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ। કેમ કે ગ્રેટિટ્યુડ એ કોઈ શબ્દ નથી, ગ્રેટિટ્યુડ એક તાકાત છે, એક એનર્જી છે અને વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે ગ્રેટિટ્યુડ માણસના મગજની અંદર સ્ટ્રેસ હોર્મોનને ઓછા કરે છે અને હેપીનેસ હોર્મોન વધારી દે છે।